નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. છોટાઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા વહીવટી પાંખ વચ્ચે સૌહાર્દ અને ટીમ સ્પિરિટ વધારવાના હેતુથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટનો પ્રારંભ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના હસ્તે કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત મહિલા ટીમો પણ મેદાનમાં ઉતરી છે. પ્રારંભ સમારોહ દરમિયાન જિલ્લા કલેક્ટરે ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે રમતગમત માત્ર શારીરિક તંદુરસ્તી માટે જ નહીં, પરંતુ ટીમ વર્ક, નેતૃત્વ અને સંકલનના ગુણો વિકસાવવા માટે પણ મહત્વપૂર્ણ છે. કલેક્ટરે ભાગ લેનાર તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ ટુર્નામેન્ટમાં વિવિધ વહીવટી વિભાગોની ટીમો ભાગ લઈ રહી છે. ખાસ કરીને પ્રથમ વખત વિવિધ વિભાગોની મહિલા ટીમો પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે, જે એક નોંધપાત્ર પહેલ છે. આ પ્રસંગે પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા, ડીસીએફ રૂપક સોલંકી, એસીએફ ફતેહસિંહ મીના, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સેજલ સંઘાડા સહિત જિલ્લા પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ અને રમત પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.